હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 10 જૂન 2025। આપણે જોઈએ આ 50 મરચું, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે અને એક બાસકામાં 14 થી 15 કિલો સુધી વજન આવે છે। આ પીળી મરચી, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। એ આપણે જોઈએ આ છે તુરિયા, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો તુરિયા વેચાય છે। આ તરબૂચ જોઈએ, જે 10 રૂપિયા કિલો તરબૂચ વેચાય છે, જે સદગુરુ ટ્રેડિંગમાં ગોવિંદભાઈ જેનું હોલસેલમાં વેચાણ કરે છે। એક બોરીમાં 15 થી 20 કિલો જેવો વજન આવે છે તરબૂચનું। આપણે આ ગાજર જોઈએ, જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે। આ ટિંડોરા, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો ટિંડોરા વેચાય છે। જે પરવળ પર 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો, જે ચામુંડા ટ્રેડિંગમાં પાણીનું હોલસેલ વેચાણ કરે છે। કદ્દુ, જેનો ભાવ 12 થી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। એક નંબર કદ્દુ, જેમાં 15 રૂપિયા સુધી કિલો થાય છે, જે 18-20 કિલોની બોરી આવે છે। આપણે રીંગણા જોઈએ, જે એકદમ લાઇટવાળા, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે, જેમાં 10-11 કિલા જેવો વજન આવે છે। મહિપતભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ લાખા પરથી આવે છે આ રીંગણા લઈને। આ કોબીસ બારનું પાર્સલ, જેનો ભાવ 10-12 રૂપિયા કિલો વેચાય છે। સારું કોબીસ 15 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે। આ ચાઇનીઝ કાકડી, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। જોઈ તો લીંબુમાં જે એક નંબર લીંબુ છે, તેમ પણ બજાર નીચે હોવાથી 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે ગુવાર જોઈએ, જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો ગુવાર વેચાય છે। કારેલા, જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો જાય છે। મીડિયમ કારેલું 30 રૂપિયા કિલો વેચાય છે। આ ગલકા, જેનો ભાવ 30 થી 35 રૂપિયા કિલો વેચાય છે। જે દેશી કાકડી સારી એવી 50 રૂપિયા સુધી કિલો, મીડિયમ છે 40 રૂપિયા કિલો વેચાય છે। મરચી, જે 40 રૂપિયા કિલો વેચાય, લીલી મરચી। આપણે જોઈને તો ઘણી બધી સારી એવી ગરાગી પણ છે અત્યારમાં, અને માલ પણ ઘણો બધો આવેલો છે। આ એક નંબર કાકડી છે, જે 50 રૂપિયા કિલો વેચાય છે, અને ફ્રેશ એવો અહીંનો લોકલ ભીંડો છે, જેનો ભાવ પણ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। રાયતનભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ એક નંબર માલ લઈને આવે છે, અને જે કાત્રોટા ગામથી આવે છે। જે એક નંબર પુરિયાવાળા ચોરા જોઈ તો, જેનો ભાવ 250 થી 300 રૂપિયા સુધી પાથરો વેચાય છે। જે ચોરામાં એકદમ હાઈએસ્ટ બજાર થઈ ગઈ છે।
દૂધી જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 5 કિલો જેવું વજન આવે છે અને જેના 150 રૂપિયા જબલું વેચાય છે, જે ઓલ ઓવર 25-30 રૂપિયાની કિલો પડે છે દૂધી. આપણે જોઈને તો આ સફેદ ગોટી જે નાનું રીંગણું છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? ભાવેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કનેસરા ગામથી આવે છે આ એપલ ગોટી રીંગણા લઈ. અને ગુલાબી જે 2 નંબર રીંગણું છે જેનો ભાવ 15-20 રૂપિયા કિલો થાય છે અને ગુલાબી સારું રીંગણું 35-40 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. માર્કેટમાં માલ આવે છે અને અમુક માલ ઓછો પણ ઘણો બધો છે અને બજાર પણ અમુક વસ્તુમાં સારી એવી થઈ ગઈ છે. આપણે જોઈએ તો સરગવો એવરેજ 50નો કિલો વેચાતો, પણ આ 1 નંબર સારો એવો સરગવો છે જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે અને એક પુરિયાના 130 રૂપિયા વેચાય છે, જેમાં 2 કિલા જેવું વજન આવે છે. કાચા પોપૈયા 12-13 રૂપિયા કિલો વેચાય છે. આ 4G જેનો ભાવ 35 રૂપિયા 30 રૂપિયા વેચાય છે. હારી 4G 40 રૂપિયા કિલો પણ વેચાય છે. જોઈએ ને તો ફુલાવરમાં જે થોડીક બજાર નીચી છે, જે મીડિયમ ફુલાવર છે જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. ઓલ ઓવર 1 નંબર ફુલાવર 25-30 રૂપિયા કિલો ભાવ થાય છે, જે ભગવતી ટ્રેડિંગમાં ફુલાવર હોલસેલ વેચાય છે, જે આ પૂરી બોરીનો ભાવ હોય છે. આપણે જોઈને તો આ 1 નંબર ચોખ્ખું એવું વઢવાણી મરચું છે જેનો ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? હરેશભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ મરચાનું વેચાણ કરે છે. હવે આપણે છેલ્લે માર્કેટમાં બજાર ભાવ એનાલિસિસ કરી તો મરચામાં એવરેજ બજાર સ્થિર રહેશે 30 રૂપિયા, લીંબુમાં બજાર નીચી છે, કુરિયાવાળા ચોરામાં બજાર ઊંચી છે, ગુવાર ભંડામાં પણ થોડીક બજાર અપ ગઈ છે. આપણે મસાલા માર્કેટમાં જોઈએ તો આ 1 નંબર ફ્રેશ એવું ધાણા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. નાગજીભાઈ વેપારીનું નામ છે અને જે હોલસેલ ધાણાનું વેચાણ કરે છે. આ 1 નંબર આજની તારીખમાં મેથી છે, જે 12નું પાર્સલ છે અને જેનો ભાવ 180 થી લઈને 200 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે મનસુખભાઈ કુવાડવાવાળા જેનું વેચાણ કરે છે. આ 1 નંબર મેથીનું. આ મીઠો લીમડો જો ભાઈ, આખા પાનનો મીઠો લીમડો છે, જે મોટા પત્તાનો મીઠો લીમડો જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. આખા પાનનો લીમડો જયેશભાઈ ખેડૂતનું નામ છે અને જે પોતાના ખેતરમાંથી લીમડો લઈ આવે છે અને જે તાજો ગ્રાહકને માલ આપે છે. ભાઈ તમારો નંબર બોલો તો. 8980 2397 04. ભાઈનો કોન્ટેક નંબર છે. જે ખેડૂત છે કાંઈ પણ માહિતી કે માર્ગદર્શન જોઈએ તો ભાઈનો કોન્ટેક પણ કરી શકો છો મીઠા લીમડા માટે. તાંજરિયો જે 1 નંબર તાંજરિયો છે, જે સારું એવું પૂર્યું અને આખા પાનનો જેનો ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે, જે જયસુખભાઈ ભાઈનું નામ છે, જે આ તાંજરિયાનું વેચાણ કરે છે. જો આપણે ચોમાસાની સિઝન ચાલુ થઈ એટલે અળવીના પાન પણ ધમધોકર ચાલુ થઈ ગયા છે, જેનો ભાવ 15 રૂપિયા પૂર્યું વેચાય છે, જે પાન પણ સારા એવા લીલા અને મોટા પત્તા આવે છે, જે ક્વોલિટી સારી એવી છે. જોનીભાઈ ભાઈનું નામ છે, જે ચોમાસાની સિઝનથી માંડીને પૂરા થાય ત્યાં સુધી અળવીના પાનનું હોલસેલ વેચાણ કરે છે અને જે 15 રૂપિયા પૂર્યું વેચાય છે અને નાનું પૂર્યું 12 રૂપિયા વેચાય છે. આપણે જોઈને તો આ 1 નંબર એવો પુદીનો છે જેનો ભાવ 3 થી લઈને 5 રૂપિયા સુધી પૂર્યું પુદીનાનું વેચાય છે, જે મેહુલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કુવાડવા ગામથી આવે છે આ પુદીનો લઈને, જે સારી એવી વેરાયટી છે પુદીનાની, એકદમ કલરવાળો અને આખું પાન.
લીલી ભાજી જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે. માવજીભાઈ ખેડૂતનું નામ છે અને બેડી ગામથી રામજીભાઈ ખેડૂતનું નામ છે અને બેડી ગામથી આવે છે. તાંજરીઓ 7-8 રૂપિયા, લાલ ભાજી 5 રૂપિયા વેચે છે. આ પાલક શું ભાવ છે? પાલક છે જે મીડિયમ 2 નંબર પાલક છે જેનો ભાવ 1 રૂપિયો પૂર્યું વેચાય છે. અને હારો 1 નંબર પાલક જેનો ભાવ 2 રૂપિયા પૂર્યું વેચાય છે. નીતિનભાઈ ખેડૂતનું નામ છે અને જે ખેડી ગામથી આવે છે. આ પાલક લઈ જે ભાઈ પાલકનું હોલસેલ વેચાણ કરે છે. 1 નંબર પાલક 2 રૂપિયામાં પણ વેચાય છે. આ 1 નંબર પાલક છે. ટમેટા માર્કેટ જોઈને તો અહીંયા હોલસેલ ટમેટા વેચાય છે અને જે વજન 25 કિલોના કેરેટનો હોય છે. જે આ લાંબુ ટમેટું જેનો ભાવ 25 થી 27 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને ગોલ મટોલ કલરવાળું ટમેટું જેનો ભાવ 32-33 રૂપિયા, સારું ટમેટું 35 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. જે 25 કિલોના કેરેટનો ભાવ છે. જે 1 નંબર ટમેટું